જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? ઘણા મિત્રો ફોન મેસેજ કરી રહ્યા છે કે સર, જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025માં જે ફાઇનલ પસંદગી યાદીવાળાને બોલાવી લીધા છે 1658માં, હવે વેઇટિંગ લિસ્ટવાળાને ક્યારે બોલાવશે? તો જેમનું વેઇટિંગમાં નામ આવ્યું છે તો એ લોકોને ક્યારે અથવા તો બોલાવશે કે નહીં? ઘણા મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે કે સર એનો એક વિડીયો બનાવો. તો પર્સનલી આપણે એક એકને જવાબ નથી આપી શકતા, એના માટે આ વિડીયો બનાવેલો છે મિત્રો. તો વાત કરીશું જે જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025માં જે 1658 ઉમેદવારોને બોલાવેલા છે, જેમને ઓર્ડર આપેલા છે. તો ઘણા મિત્રો હજુ મતલબ કે જાતિ ખરાઈમાં મોસ્ટ ઓફલી પૂરું થયું છે, અમુક થોડાક બાકી છે એ પણ હાજર થઈ ગયા છે. બીજા વાત કરીએ કે જેમને મેડિકલમાં પ્રોબ્લેમ હતો તો રીમેડિકલ માટે પણ ઘણાને બોલાવી લીધા છે અને અમુક હાજર પણ થઈ ગયા છે. તો એ પ્રમાણે વાત કરીશું કે વેઇટિંગવાળાને ક્યારે. તો મિત્રો, વેઇટિંગવાળાને ક્યારે બોલાવે કે જ્યારે જે 1658ની જે ભરતી કરી છે, બરાબર, મતલબ કે જે ઉમેદવારોને બોલાવે છે તો એમાં નોકરી છોડી દે અથવા તો હાજર થતા નથી અથવા તો કોઈ કારણસર એ આવતો જ નથી અથવા તો રાજીનામું આપી દીધું છે, કંઈક સારી બીજી જગ્યાએ નોકરી મળી છે, અથવા તો ઘણાને એવું હોય છે નોકરી મળ્યા પછી એમને ઈચ્છા થાય છે કે હજી આગળ ભણવું છે તો અમુક ભણવા જતા રહે છે, અમુકને પોલીસમાં નોકરી આવી ગઈ, અમુકને ટીચરમાં આવી ગઈ છે. તો ઘણા એવા જે છે સાંભળવા મળ્યું છે જે નોકરી કરી રહ્યા છે હમણાં આપણા જે 2026માં નિમણૂક પામેલા જે ઉમેદવારો, એમના પાસેથી સાંભળવા મળ્યું છે કે ઘણા ગેરહાજર રહ્યા છે અથવા તો જે પોતાની અન્ય જગ્યાએ પોલીસમાં કે પછી અન્ય બીજી પરીક્ષાઓમાં એમનું સિલેક્શન થતું હોવાથી એ લોકોએ નોકરી છોડી દીધી છે અથવા તો આવતા નથી. તો વેઇટિંગમાં એવા લોકોને બોલાવે કે જે ગેરહાજર રહ્યા હોય અથવા તો રાજીનામું આપી દીધું હોય અથવા તો બીજી નોકરીએ સિલેક્શન થઈ ગયું હોય, તો એ જે જગ્યાઓ ખાલી રહે છે, બરાબર, તો એ જગ્યાઓ માટે વેઇટિંગવાળા માટેનું એક લિસ્ટ તૈયાર થશે અને એ પ્રમાણે એમને બોલાવશે. હજુ જે પ્રોસેસ ચાલુ છે, જે વાત કરીશું કે જેમનું રીમેડિકલ માટે પણ ઘણાને મોકલેલા હતા પાછા, તો એ લોકોનું રીમેડિકલ પણ થઈ ગયું છે, અમુક રિજેક્ટ પણ થયા છે. તો એ જે જગ્યા છે, બરાબર, તો એમાં પણ વેઇટિંગવાળાને બોલાવી શકે. તો વેઇટિંગમાં આપણે વાત કરીશું ટૂંક સમયમાં બોલાવી શકે, પરંતુ હજુ એક બીજી સમસ્યા છે કે જે લાઇનમેનવાળા જે છે એ ઉમેદવારોએ પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે. તો એ લોકોને પણ એક કોર્ટ મેટર ચાલુ છે. તો 6ઠ્ઠા મહિનામાં અંદાજે કંઈક બોલાવવાનું કીધું છે. તો હજુ પણ સમય લાગી શકે, 2 થી 3 મહિના વેઇટિંગવાળાને રાહ જોવી પડે અથવા તો એનાથી વધુ પણ સમય લાગી શકે અંદાજ પ્રમાણે, બરાબર. એટલે જે છે વેઇટિંગમાં જેમને પણ નંબર આવ્યો છે તો એમને મતલબ કે થોડીક રાહ તો જોવી પડશે, કારણ કે જીએસઆરટીસી જે છે હજી તો જે જાતિ ખરાઈના અમુક જે બાકી હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે, હમણાં સુધી ચાલુ હતું. પછી જે મેડિકલમાં જેમને પ્રોબ્લેમ હતો તો જેમને રીમેડિકલ માટે બોલાવેલા હતા તો એમને પણ હમણાં પણ ગઈકાલે આજે પણ બોલાવેલા છે, મતલબ કે ડેપોમાં હાજર થવા માટે. અમુક રિજેક્ટ થયા છે, તો જે જગ્યાઓ ખાલી છે, નોકરી છોડી દીધી છે, અન્ય બીજી જગ્યાએ સિલેક્શન થઈ ગયું છે, તો એ જે જગ્યાઓ ખાલી પડશે તો એના પ્રમાણે પછી વેઇટિંગવાળાને બોલાવશે ચોક્કસ, પરંતુ થોડો સમય લાગી શકે છે, બરાબર. 2 મહિના લાગી શકે, 5 મહિના પણ લાગી શકે, તમારે વેઇટ કરવી પડશે. વેઇટિંગમાં આવવાનો મતલબ એ જ કે થોડી વેઇટ કરવી પડશે. જે વેઇટિંગ લિસ્ટ છે 2 વર્ષ, મતલબ કે 2 વર્ષ સુધીમાં એ ચાલી શકે, બરાબર. પછી નવી કોઈ ભરતી આવે પછી એનું મતલબ કે સમય મર્યાદા પૂરી થાય, મતલબ કે હવે કોઈ જીએસઆરટીસીને નવી ભરતી આવે
તો એનું સમાપ્તિ થઈ જાય, તો એ 2 વર્ષ સુધી હજુ ચાલી શકે છે. એટલે ગમે ત્યારે જીએસઆરટીસી વેઇટિંગવાળા ઉમેદવારોને બોલાવી શકે, કારણ કે જરૂર છે એટલે જ વેઇટિંગ લિસ્ટ જાહેર કરેલ છે. તો ટૂંક સમયમાં બોલાવી લેશે. પરંતુ આજે લાઇનમેનવાળો મુદ્દો થોડોક હાલ ચર્ચામાં છે, એટલે કદાચ સમય લાગી શકે. અંદાજ પ્રમાણે વહેલા પણ બોલાવે અથવા તો થોડોક સમય પણ લાગે. તો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આજના આ વિડીયોમાં તેના વિશે આપણે ચર્ચા કરી છે. જો વિડીયો પસંદ આવ્યો તો બીજા મિત્રોને પણ શેર કરજો.